જે ગુરુરાજ સમાધિ રસે પરિપૂર્ણ સુખી પરમાત્મ પોતે સર્વ વિકલ્પ રહિત થયા નહીં કોઈ મનોરથ આત્મ જ્યોતે તે પદમાં પ્રણમી મનથી તજી સર્વ મનોરથ લૌકિક જે સર્વ વિકલ્પ જવા ત્રણસે વિષ શુભ મનોરથ સાધક તે સર્વ વિકલ્પ જવા ત્રણસે વિષ શુભ મનોરથ સાધક તે સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉદ્કારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 45 સામાન્ય મનોરથ. 2 કડીનું પદ છે, પણ પરમ કૃપાળુ દેવે આ સવૈયા છંદમાં બધું જ સમાવી દીધું છે. સામાન્ય મનોરથ. સામાન્ય શબ્દ લગભગ દિવસમાં રોજ એકવાર બોલાતો હશે. સામાન્ય કહેતા જ વિશેષની અપેક્ષા છે. એક સામાન્ય, બીજું વિશેષ. સમ પરથી, સમાન પરથી સામાન્ય. એનું ઇંગ્લિશ તરત જ બોલી જઈએ કોમન, જનરલ, સર્વ સામાન્ય. પણ શું સામાન્ય? શું તો કે બધા પાસે હોઈ શકે છે, બધા એ કરવા યોગ્ય છે, બધા માટે સમાન છે, તે સામાન્ય. બધા માટે સામાન્ય તત્વ છે, સમાન છે. સામાન્યનો અર્થ કરીએ છીએ તો શું છે? તો કે સામાન્ય મનોરથ બધા શ્રાવકોએ, આમ તો બધા જીવોએ, પણ બધા શ્રાવકોએ કરવા યોગ્ય મનોરથ, એટલે કે કંઈક પણ કરવાનું છે તે સામાન્ય. ટૂંકમાં બધાએ કરવા યોગ્ય, બધા માટે સમાન, એમાં વિશેષતા કાંઈ નથી. અને મનોરથ એટલે મનનો ઘોડો, મનનો રથ એમ કહેવું, એના કરતાં અહીંયા મનોકામના, મનોકલ્પના, એટલે કે સારી ભાષામાં, શિષ્ટ સાહિત્યમાં ભાવના કહીએ છીએ તે છે. સામાન્ય ભાવના એટલે બધા શ્રાવકોએ કરવા યોગ્ય ભાવના. સામાન્ય મનોરથ શ્રાવકોએ કરવા યોગ્ય, તેમાં સામાન્ય લખ્યું છે એટલે બધા શ્રાવકોએ કરવા યોગ્ય, બધા મુમુક્ષુઓએ કરવા યોગ્ય ભાવના, તે સામાન્ય મનોરથ. એમાં એમણે સમમાં બધું આવી ગયું કહ્યું. મલ્લીનાથ ભગવાનની દેશના હતી, 19મા તીર્થંકર મલ્લીનાથ ભગવાન. એ કેવલ જ્ઞાનમાં દરેકના કેવલ જ્ઞાન થયા પછી પહેલાં સમવસ્ત્રની, એટલે કે પહેલી દેશનામાં જે કંઈ થીમ હોય એમાં મલ્લીનાથ પ્રભુની થીમ સમ હતી. એ સમમાં બધું આવી ગયું. પ્રભુ શ્રીજીના બોધમાં પણ સારાંશ રૂપે કહેવું હોય ઉપદેશામૃતના તો એક જ શબ્દ, 2 અક્ષર, સમમાં બધું આવી ગયું. સગડીનો સ લખો કે મીંડાવાળો ન લખો, બંને એક જ છે. મીંડાવાળો શ હશે તો પછી વચ્ચે લીટી થઈ જશે, એ શમ હશે તો વચ્ચે લીટી આવે એટલે સમ થઈ જવાનું છે. પેલું પાયો છે એ શમ આવ્યું, કષાયનું ઉપશમન, વિષય વિકારનું ઉપશમન તે આવ્યું, અને ત્યાર પછી વચ્ચે લીટી થઈ જાય છે તે સમ આવ્યું. એ સર્વ જીવ છે સિદ્ધ સમજે, સમજે તે થાય. સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો, એ સમ થઈ જાય છે. તે સમતા સુખ છે, સમતામાં સુખ છે, એ સામ્ય ભાવ છે, એ ચારિત્રની પરિણતિ છે. સ્વરૂપાચરણ હોય તો જ એ સમ આવે છે, એટલે સમમાં બધું આવી ગયું. સમ છે તો આત્મજ્ઞાન, સમ્યક દર્શન છે તો કેવલ જ્ઞાન છે. મિથ્યા સમતાની વાત નથી, એને મિથ્યા સમતા કીધી. સામાન્યપણે જે સહન શક્તિ હોય તેની અહીંયા વાત નથી. અહીંયા ગૌતમ સ્વામીના રાગના પાઠ પછી તરત જ સામાન્ય મનોરથ રહ્યો છે, લખ્યો છે, જેવી તેવી વાત નથી. એ મનોરથ સેવા જેવો છે. ગૌતમ પ્રભુ પણ પહેલાં તો શ્રાવકને, પછી સમ્યક દર્શન થયા પછી એ સર્વસંગ પરિત્યાગ વગેરે વગેરે, અને દીક્ષા અને કેવલ જ્ઞાન ને બધું, ને ગણધરપદ અને શાસ્ત્રો મૂક્યા. પણ મૂળમાં શું? તો કે મૂળમાં તો શ્રાવક કહેતા જ સમ્યક દર્શનની અપેક્ષા છે. શ્રાવક શબ્દમાં જ શ્ર, વ અને ક, એટલે કે શ્રદ્ધા છે, વિવેક છે અને ક્રિયા છે, અને બધી સમ્યક છે. સાચી શ્રદ્ધા, સાચો વિવેક, સાચી ક્રિયા, તેનું નામ સમ્યક અને સમ્યક દર્શન, એટલે તેનું નામ જ શ્રાવક. એટલે શ્ર, વ અને ક એ શબ્દથી અર્થ નથી, રમત નથી, પણ ત્યાં સતની શ્રદ્ધા છે, આત્માના અસ્તિત્વની શ્રદ્ધા છે. પછી વ કહેતા વિવેક છે, જળચેતનનો વિવેક છે, અને પછી ક કહેતા ક્રિયા છે. તે જે ક્રિયા કરવામાં આવે છે તે સત્ક્રિયા છે, કેમ કે સતનો સ્વાદ ચાખ્યો છે. પછી જે કાંઈ કરે છે દેખીતી રીતે જગતવાસી જીવને બુરું, ઊંધું, ખોટું, મિથ્યા, નકામનું લાગે તો પણ
સમ્યક દૃષ્ટિની ગહનચર્યા છે, આત્મચર્યા અતિ ગહન છે, એટલે એનું બધું જ સમૂહસૂત્રો છે, સમ્યક છે. પ્રભુ શ્રીજી કહેતા કે જ્ઞાનીના ગમમાં જેમના નાખો તેમના સમમાં. એટલે મહિમા કોનો થયો તો કે જ્ઞાનનો જ્ઞાનીનો થયો. શું જ્ઞાન, કયું જ્ઞાન, એ વિચારવાનું છે. તો અહીંયા આપણે વાત કરતા હતા કે સામાન્ય મનોરથ. બધાને સામાન્ય મનોરથ કંઈક હશે જ, કોઈકને વિશેષ મનોરથ કે વિશેષ ઈચ્છા પણ હશે. અહીંયા તો સામાન્ય જ કયા છે અને 3 જ મનોરથની વાત છે. લઈએ. મોહિની ભાવ વિચાર અધીન થઈ, ના નિરખું નયને પરનારી, પથ્થર તુલ્ય ગણું પર વૈભવ, નિર્મળ તાત્વિક લોભ સમારી. મોહિની ભાવ શું? મોહિની કહેતા વિષ્ણુ ભગવંતે જે દેવો દાનવો ઝઘડ્યા, સમુદ્ર મંથન કર્યું, સમુદ્ર મંથનમાંથી વલોવીને 14 રત્ન મળ્યા, એમાંથી અમૃત પણ મળ્યું, એમાંથી ઝેર પણ મળ્યું, એમાંથી લક્ષ્મીજી પણ પ્રગટ થયા. તો બધાના ભાગ પડી ગયા. તો અમૃત કોણ લઈ જાય? તો દેવોને આપવાનું હતું. દાનવો કે અમારો પણ ભાગ, સ્વાભાવિક છે, એમાંથી નીકળવું એટલે ભાગ. તો તે વખતે શ્રી કૃષ્ણ પરમાત્માએ મોહિનીનું સ્વરૂપ લીધું. વિષ્ણુ ભગવાને મોહિનીનું સ્વરૂપ લીધું. મોહિની કહેતા કામિની સ્ત્રીનું સ્વરૂપ લીધું. મોહિની કહેતા અપ્સરા જેવી સ્ત્રી, એવી સુંદર સ્ત્રીનો ભાવ કર્યો, એવો ભાગ ભજવ્યો, એવો રોલ ભજવ્યો, વેશ ભજવ્યો. અને એમણે દેવોને અમૃત આપી દીધું, દાનવોને ઝેર પહોંચાડી દીધું. તો કે ઝેર પહોંચાડી દે તો દાનવો તો બે છૂટી જાય, તો એમ તો ચાલે નહીં. એટલે ઝેર શિવજીને આપ્યું, મહાદેવજીને આપ્યું. તો કે કાંઈ વાંધો નહીં, બધાએ બધું વહેંચી લીધું, ચાલો લેફ્ટ ઓવર, કોઈને નથી જોઈતું તે આપો. મહાદેવ એટલે સજ્જન કહેવાયા. સજ્જન એટલે તીર્થંકર પરમાત્માની કોટીમાં મુકાયા. એ એક કારણથી, એ એક ગુણથી કે ઝેર હું લઈ લઉં છું, ઝેર હું ગ્રહણ કરી દઉં છું. ઝેર એમણે લીધું અને પછી પીધું નહીં, ઉતાર્યું નહીં, ગળે રાખી દીધું, માટે તેઓ નીલકંઠ કહેવાયા. કે ઝેરનો કલર જે લીલો કહેવાય છે, લીલો ઝેરી લીલો કલર કહેવાય છે. આપણી ભાષામાં બોટલ ગ્રીન કહીએ છીએ, જંગલ ગ્રીન કહીએ છીએ. તે કલર, કે ઝેર હંમેશા એવા કલરનું જ કહેવાય. ત્યાં વ્હાઇટ પોઈઝન કહેવાતું નથી. વ્હાઇટ પોઈઝન તો આપણે મીઠું ખાંડને કહીએ તે, પણ આ ઝેર તો લીલું કંચનવર્ણું લીલું કહેવાય છે. તે કંચનવર્ણું તો પીળું કહેવાય, પણ કંઈક પીળાશનો ભાગ હશે એટલે એવું બોલાય છે. તો એ શિવજીની વાત, એ ઝેરની વાત. તો મનોમંથન, સમુદ્ર મંથન, પછી મનોમંથન, પછી મનોરથની વાત છે. એ દેવદાનવોએ વેચી લીધું. તો ત્યાં અપ્સરાની વાત હતી કે વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું ત્યારે આ થઈ શક્યું. એટલે એમાં બધા ભૂલા પડ્યા. મોહિની ભાવ કહેતા કામ ભાવ, રાગ ભાવ, વિકાર ભાવ. એ વિભાવ તો છે, પણ વિભાવ તો બીજી રીતે પણ હોઈ શકે છે. ક્રોધ, માન, માયા, લોભ, બધા ભાવને આપણે વિભાવ કહી શકીએ છીએ. અહીંયા તો વિભાવ કયો છે તો કે એકમાત્ર વિકાર ભાવ. અને વિકાર ભાવ કયો તો કે મોહિની ભાવ, મોહ ભાવ, રાગ ભાવ. એવા વિચારને અધીન થઈને, આધીન જેવો કોઈ શબ્દ જ નથી, અધીન સાચો શબ્દ છે સંસ્કૃતમાં કે ગુજરાતીમાં. એટલે અહીંયા ભૂલ નથી, અધીન જ છે. એને અધીન થઈ જાય છે, એને વશ થઈ જાય છે. કોણ કરે છે તો કે મુમુક્ષુઓ શ્રાવકો એ તો કરે જ નહીં. ના નિરખું નયને પરનારી, આંખથી જોવાનું કામ છે, પણ નયનને કહી દઉં કે આમાં તો દોષ છે, એટલે પરનારી પ્રત્યે કંઈ દૃષ્ટિ કરવાની નથી, કુદૃષ્ટિ કરવાની તો વાત જ આવતી નથી. તો આટલો બધો પરનારી અને પાછો પથ્થર તુલ્ય ગણું પર વૈભવ, પર ધન, એ બંનેનો શું મહિમા છે? પરસ્ત્રી ત્યાગ અને પરધન ત્યાગનો આટલો બધો મહિમા શું છે? એ ત્યાગનો મહિમા છે. તો કે સંસ્કૃત સાહિત્યમાં એક શ્લોક છે કે પરદારા ન ગંતવ્યા સર્વ વર્ણેષુ કથંચિત ન કીદૃશમ મના આયુષ્યમ ત્રિષુ લોકેશુ વિદ્યતે. હંમેશા યાદ રાખવા જેવું છે કે પરદારા કહેતા પરસ્ત્રી ગમન કે પરપુરુષ ગમન. અહીંયા પરસ્ત્રી ગમન લખ્યું છે. અને કોઈ પણ વર્ણની હોય, કોઈ પણ જ્ઞાતિની, જાતિની, ભાતિની, ગમે ત્યાંની ગમે તે હોય, તો પણ તે કરવા જેવું નથી, તેને ગ્રહણ કરવા યોગ્ય નથી. શું કામ તો કે આ 3 લોકમાં તે દોષ જેવો બીજો કોઈ દોષ નથી. અને આયુષ્યનો નાશ કરનારો કદી કોઈનું આયુષ્ય તૂટી જતું નથી, પણ મરવાની રીતે મરે છે, જીવવા છતાં મરેલો થઈ જાય છે. એટલે આયુષ્ય બળનો, વીર્યનો નાશ કરનાર બીજું કોઈ નથી. માટે તે પરદારા ગમન સેવવા યોગ્ય નથી. એને મહાદોષ કીધો છે શાસ્ત્રોમાં. વિશ્વાસઘાતનો અને પરસ્ત્રી ગમનનો અને હત્યાનો, એ 3-4 દોષ મસ્ત મોટા, જેને કહેવાય ભયંકર કહેવાય તેવા કીધેલા છે. મનુસ્મૃતિ લ્યો કે વેદાંતની કોઈ શ્રુતિ લ્યો કે બીજી કોઈ સ્મૃતિ લ્યો કે જીનાગમ લ્યો, હિન્દુ શાસ્ત્ર લ્યો કે જૈન શાસ્ત્ર લ્યો, પણ એમાં નીતિનો પાયો હોવાથી
આ બંનેનું કેમ મહત્ત્વ છે? તો કે બંને નીતિનો પાયો છે, ધર્મનો પાયો નીતિ છે. નીતિના બંધારણમાં પર સ્ત્રી ત્યાગ અને પરધન ત્યાગ આવે જ આવે, સીધી વાત છે. એ બંને પાયામાં છે, પહેલાં બીજા નંબર મુકાયેલું છે. વળી કહે છે કે પરદારા, પરદ્રવ્ય, પરદ્રોહ, પરાંગમુખ ગંગા બ્રુતે કદાગત્ય મામયમ પાવયિષ્યતિ. ગંગા જેવી ગંગા નદી પવિત્ર નદી, સૃષ્ટિમાં સૌથી પવિત્ર નદી ગંગા નદી કહેવાય. તે ગંગા નદી જાણે કે સંબોધીને કહે છે કે હે જીવો, પરદારા, પરદ્રવ્ય અને પરદ્રોહ એટલે વિશ્વાસઘાત, બીજાનો દ્રોહ કરવો, તે ગુરુનો દ્રોહ પણ આવી ગયો, વિશ્વાસઘાત બીજા પદ પ્રત્યેનો પણ આવી ગયો. આ ત્રણથી જે વિમુખ છે, એટલે કે આ ત્રણ જેનામાં નથી એવો કોઈ પણ આત્મા પવિત્ર છે, અને તે મને આવીને ત્યારે પવિત્ર કરશે, મારા સુધી ક્યારે પહોંચશે? ગંગા નદી એમ કહે છે. ટૂંકમાં હું તો ત્યાં જઈ શકવાની નથી, પણ તે જીવ જો અહીં સુધી આવશે તો થશે. એટલે કે પોતે પોતાનાથી આવા જે છે દોષ નથી, આવા ગુણી જીવોને એ પવિત્ર કહે છે. એટલે હદ થઈ ગઈ કે પરનારી, પરદ્રવ્ય અને પારકાના દ્રોહથી જે વિમુખ છે તે મને આવીને ક્યારે પવિત્ર કરશે એમ કહે છે. અને એથી અધિક જાણીતો શ્લોક તે માતૃવત પરદારેશુ પરદ્રવ્યેશુ લોષ્ટવત. કોઈક વખત બીજો શબ્દ મૂકે છે, પરદ્રવ્યાણી મૂકે છે, પરદ્રવ્યેશુ લોષ્ટવત. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સહ પશ્યતિ. એટલે કે માતા બીજી બધી સ્ત્રી, પત્ની, પુત્રી, જે કાંઈ દીકરી વગેરે કાંઈ પણ છે તેને માતા સમાન ગણે છે. અગર તો દીકરી સમાન, અગર બેન સમાન. આમાં તો એક જ શબ્દ કે માતા. દીકરી અને બેન પણ કદાચ રાગ કરાવી જાય, પણ અહીંયા તો માતા સમાન કહી દીધું. પરદ્રવ્ય શું લોષ્ટવત, બીજાનું ધન છે, પારકાનું છે, પારકાના હાથમાં રહેલું છે, તે ધનને ગ્રહણ કરવું તે લોટ ગ્રહણ કરવા બરાબર છે. તે માટીના ઢેફા ગ્રહણ કરવા જેવા છે. લોષ્ટ એટલે લોટ પણ થાય, અને લોષ્ટ એટલે માટીનું ઢેફું. તરત જ ભાંગીને ભરભર ભૂકો અને ધૂળ જેવું, માટી જેવું, એથી પણ અધિક નિકૃષ્ટ નિમ્ન કોટીનું કીધેલું છે. અને આત્મવત સર્વભૂતેષુ, બધા જીવ જંતુમાં, બધા જ પ્રાણીમાં કોઈ પણ લિવિંગ બિંગ હોય, આત્મા કહેતા કોઈ પણ આત્મા, એના પ્રત્યે સર્વ આત્મા પ્રત્યે સમદૃષ્ટિ હોય. આત્મવત સર્વભૂતેષુ, એ જે સમદૃષ્ટિથી જુએ છે તે જ સાચું જુએ છે, બાકી કોઈ સાચું જોતો નથી. ત્રણેય વસ્તુ લઈ લીધી છે કે માતા સમાન દૃષ્ટિ રાખે છે, પરદ્રવ્યને માટીનું ઢીલું ઢેફું ગણે છે, અને છેલ્લું કહી દીધું તે કે બધામાં આત્મા જુએ છે. સર્વાત્મામાં સમદૃષ્ટિ દો, આ વચનને હૃદયે લખો. તેને જ હંમેશા જોયો કયો છે, તે જ સાચું જુએ છે, તેની જ પાસે સાચી દૃષ્ટિ છે, દિવ્ય દૃષ્ટિ છે, જ્ઞાન ચક્ષુ છે, ચર્મચક્ષુ નથી. બાકી તો કંઈ જોયું જ કહેવાતું નથી. અને જે જોયું છે તે તુજ વિયોગ સ્ફૂરતો નથી, વચન નયન યમ નાહી. એટલે કે દોષ દોષને દોષ જ થાય છે, પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, અને માથે મરણ છે. એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. તે કૃપાળદેવનું ટંકોત્કીર્ણ વચન, પુષ્પમાળાનું એક પુષ્પ, જેવું તેવું નથી. એટલું જ યાદ રહી જાય તો અનેક દોષ કરતાં, અનંત કરતાં તો બચે, પણ બીજા અનેક દોષ કરતાં પણ એ બચી જાય છે. એટલે ટૂંકમાં રાગ ભાવ કરવાની ના છે. અણુ માત્ર પણ રાગાદિનો સદ્ભાવ હોય તો મોક્ષ નથી, સમ્યક દર્શન પણ નથી. સમય સારજીની ગાથા છે કે અણુ માત્ર પણ રાગાદિનો સદ્ભાવ જો હોય તો આ કાંઈ મોહ પામતો નથી, મોક્ષય પામતો નથી. રાગનો અંશ પણ ન જોઈએ. ગૌતમ સ્વામીના રાગના પ્રકરણ પછી, પાઠ પછી તરત જ આ મૂક્યું છે. અને પહેલી જ કડીમાં આ જ મૂક્યું, મોહિની ભાવ, વિકાર ભાવ નથી જોઈતો, વિકાર ભાવ જોઈતો નથી. નિરખીને નવયૌવના લેશન વિષય નિદાન, ગણે કાશ્યની પૂતળી તે ભગવાન સમાન. એટલે ત્યાં એક પણ જાતનો આવો વિકાર ભાવ નહીં. તેમાં સ્થૂળ દૃષ્ટિએ જે કામ વાસના કહી છે, સ્પર્શેન્દ્રિયનો વિષય કીધો છે, તેનું ચોખ્ખું કૃપાળદેવે પહેલું લઈ લીધું છે કે યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. એટલે પહેલું જ મૂકી દીધું કે સર્વ પ્રમાદને ટાળવાને માટે અને ચારિત્રને વશીભૂત કરવાને માટે, એક અખંડ આત્મામાં નિવાસ કરવાને માટે, સૂક્ષ્મ રીતે બ્રહ્મચર્ય પાળવા માટે, આત્માની ચર્યામાં જ રહેવા માટે પણ સ્થૂળ બ્રહ્મચર્ય એટલું જ અનિવાર્ય છે, આવશ્યક જણાવ્યું છે. એટલા માટે પાત્રતામાં પણ બ્રહ્મચર્યને મુખ્યતા આપી છે, વિચારવા જેવું છે. તો અહીંયા તો સ્વદ્વારા સંતોષનો પણ ના કહી હોય તો અહીંયા તો પરદ્રવ્ય અનુગ્રહણ કરવાનું અને પરભાવ ગ્રહણ કરવાનું ના કહી દીધું છે.
છે, આજ્ઞા નથી. તો કરવાનું શું? પથ્થર તુલ્ય ગણું પર વૈભવ. પરમ કૃપાદેવને કોઈએ પૂછ્યું કે આપ બધાને આરિમ પરિગ્રહના ત્યાગનું કહો છો, આપને તો છેલ્લું છેલ્લું છે બધું બરાબર, પણ આ હીરાની પેટી કે જ્વેલરી બોક્સ કે રત્નજડિત પટારો કે પછી બધું મૂકવામાં લોક નહીં કરવાનું, કે ચાવી નહીં મૂકવાની, કે ચાવી સાચવવાની નહીં. તો ત્યારે એમને થાય છે કે અરે અમે તો એને પૃથ્વીને ઉગેલા નીકળેલા ગુમડા જોઈએ છીએ, અથવા તો એક કાંકરા છે, અમને શું વિકાર થાય? પૃથ્વીમાંથી નીકળે છે, ખાણમાંથી નીકળે છે હીરા વગેરે રત્ન કે જેમ સ્ટોન્સ, પ્રેશિયસ સ્ટોન્સ બધા પથ્થર છે. એ જો અમને પથ્થર લાગતા હોય તો બીજા પથ્થર તો પથ્થર જ લાગે. સોનું પણ પથ્થર લાગતું હોય, હીરા પથ્થર લાગતા હોય, બીજા રત્ન બહુમૂલ્ય રત્ન પથ્થર લાગતા હોય, એને શું તાળાને શું ચાવી? રહેવાનું હશે તો રહેશે, જવાનું હશે તો જશે, ત્યાં ભાવ જુદો છે. એમની વૃત્તિ એમાં નથી કે આ મારે બંધ કરવું જોઈએ કે આ મારે સરખું રાખવું જોઈએ. પેક કરી દીધું, પેટીમાં મૂકી દીધું, પછી એને તાળું કે ચાવી એ એમને વિકલ્પ નથી. મુદ્દો વિકલ્પ ઉપર છે, ચોકસાઈ પૂરેપૂરી છે. પણ તેમ છતાં વૃત્તિ અથવા તો જે જ્ઞાન ગોષ્ઠી ચાલતી હતી તેમાં ઉપયોગ હતો, ત્યાં વાતચીત ચાલતી હતી ત્યારે એમાં બીજામાં ઉપયોગ નહોતો. આ બંધ કરવું છે, આ બંધ કરવું જોઈએ, આ પડી જશે. સિગ્રામમાં જઈએ છીએ તો ગાડીમાંથી મૂવમેન્ટ થાય છે, આંદોલન થાય છે, તો આ ધ્રુજારીમાં ક્યાંક ખુલી જશે, પડી જશે, એવો વિકલ્પ, એવો ભાવ એમને નથી એ પ્રસંગમાં. જ્યારે બીજાનો વૃત્તિ ઉપયોગ ગમે ત્યાં બેઠા હોય પોતાની દુનિયામાં છે, મન ક્યાંનું ક્યાં ફરે છે, એટલે નથી સરખું સાંભળવામાં આવતું, નથી જોવામાં આવતું, નથી વિચારવામાં આવતું, કે નથી એમાં ભાવ લેતો. તો ક્યાંથી આત્માનું કલ્યાણ થાય? તો ત્યાં ચોખ્ખું કહી દીધું કે પથ્થર તુલ્ય ગણું પર વૈભવ. એ વૈભવ જ નથી, અને છતાં જો માન્ય હોય તો એ પર છે, ને પરમાં દૃષ્ટિ નથી, પરમાં ભાવ નથી. એને પથરા ગણ્યા, એને કાંકરા ગણ્યા. દ્રવ્યને પણ પથરા કહી દીધા અને રત્નને પણ પથરા કહી દીધા. કોઈ પણ વૈભવી વસ્તુને પથ્થર કહી દીધા છે. બહુ વિચારવા જેવી વાત છે. દેવગતિમાં ગયા હશું એમાં તો ના નથી, બધા જ જીવ અનંતવાર જઈ આવ્યા છે. તો એમાંથી આ બધા પથ્થર જેવું કાંઈ પણ વૈભવ વિલાસ છે એ ભોગવ્યો નથી. 64 મણનું એક મોતી ઝીણા ગામમાં વર્ણન આવે છે. એ પણ દેવલોકમાં જઈ આવ્યા, જોઈ આવ્યા, પહેરી આવ્યા, ઓઢી આવ્યા, ભોગવી આવ્યા, અને છતાં સંતોષ નથી. છે જ એનાથી તો વિશેષ અત્યારે આ પૃથ્વીના પટ પર કાંઈ નથી જ. એથી ઓછું છે, હીણું છે, ઉતરતું છે. તો આપણને શું આંજી જાય, શું પ્રભાવિત કરી જાય? એટલે તરત જ એના પરથી મોહનો અંચળો ઉતરી જાય, ફગાવી દેવાનું મન થાય. આમાં કાંઈ વાતમાં માલ નથી. જીવે, જગતવાસી જીવે એનું મહાત્મ્ય રાખ્યું છે. આપણને એ વાતની કોઈ તમાલ નથી. આત્મા જેવો કોઈ દેવ નથી, અને આત્માની પાસે 5 ઇન્દ્રિય અને 6થું મન છે, વિચાર કરી શકે છે. પરમ કૃપાળુને શરણે આવ્યા, એનો યોગ થયો, એનો સદબોધ મળ્યો હાથમાં. એનાથી વધારે ભાગ્ય બીજું શું હોય? એથી વધારે ધન બીજું શું હોય? તો આપણી મૂડી, આપણું ધન, આપણો ભાવ જે ભગવાને દીધું, મૂક્યું છે, બોધ છે, એ રત્ન મળ્યા છે તો બધું જ મળ્યું છે. એથી વિશેષ કાંઈ નથી. હવે એનો આનંદ લેવો, એટલે કે આત્માનો આનંદ અનુભવવો, એટલું જ આપણા પક્ષે બાકી રહે છે. બાકી સાધન સામગ્રી તૈયાર છે. જે ઝવેરાત ખરીદવા માટે પૈસા બનાવ્યા, બચાવ્યા અને વાપર્યું અને લઈ આવ્યા અને નક્કી કર્યું, પસંદ કર્યું, હવે એને માત્ર પહેરવાની જ વાત છે, એને ભોગવવાની વાત છે, આનંદવાની વાત છે, એટલું બાકી રાખ્યું છે. આપણી પાસે બધું જ છૂટું છવાયું, મોતી રત્ન બધું પડેલું છે, હીરા મણી માણેક જે કાંઈ, યુ નેમ ઇટ એન્ડ વી હેવ ઇટ. પણ ભગવાને નામ ન લખ્યા હોય, શાસ્ત્રોમાં ન મળતા હોય, એ પણ આપણું છે. અને એ મુખ્ય કરીને 3 રત્નમાં સમાઈ જાય છે: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. તો પથ્થર તુલ્ય ગણું પર વૈભવ. આત્મા સિવાયનો બધો જ વૈભવ છે તે પર ને પર છે. નિર્મળ તાત્વિક લોભ સમારી. લોભને સમો કરવાનો છે. કોઈ અનાજ સમૂહ કરે, કોઈ શાક સમારે, કોઈ વસ્તુ રિપેર કરાવે તો ત્યાં સમૂહ કરાવવું કહીએ છીએ. તો આ સમૂહ કરાવવું, સમારવું, શાક આપણે સુધારવું કહીએ, કાં વીણવું કહીએ, કાં બીટવું કહીએ, કાં તો સમારવું કહીએ, કાં તો મોડવું કહીએ. પણ કોઈ દિવસ જઈને શાક કાપવું એમ તો કહે જ નહીં. કાપવું એની ડિક્શનરીમાં હોય જ નહીં. તો આ વસ્તુ મેં પછી કાપી કાઢી, એ તો આપણી ડિક્શનરીમાં શબ્દ પ્રયોગ જ ન હોય, અને હોય તો કાઢી નાખવા જેવું છે. ક્યારેક ક્યાંક સાંભળવા મળે. કાપવું અને મારવું અને મારી નાખવું અને હણવું એ ડિક્શનરીમાં જ નથી. અમારી ઘોષણાના પ્રવર્તક થઈ ગયા. અકબર જેવાએ પણ અમારી ઘોષણા પીટાવી, પ્રવર્તાવી.
અને એનો બોધ આપનારા જગત જે કંઈ વિજય હીર સુરેશ્વરજી, અને એથી પણ પહેલાં થઈ ગયા તે મહાવીર સ્વામી. તો પછી આપણને અહિંસાના પ્રવર્તક મળ્યા પછી, ખુદ ભગવાન મળ્યા પછી, એનો બોધ મળ્યા પછી આ શબ્દો તો કાઢી શકાય. એટલે આપણે એવું માનતા નથી, કરતા નથી. એટલે અહીંયા લોભ સમારી એટલે શું? આમ તો કોઈ વસ્તુનો લોભ રાખવાનો જેવો નથી. રાગ જેવો રાગ, ગૌતમ સ્વામીનો રાગ, એને લોભ કહી દીધો, લોભની પર્યાય કહી દીધી, એ રાખવા જેવો નથી. જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી તો લોભ રાખવાનો. તો શેનો રાખવો? તત્વનો લોભ રાખવો, તાત્વિક લોભ સમારી. નિર્મળ થવું છે, પવિત્ર થવું છે, તમારે સાત્વિક થવું છે. એટલે મારે રાજસી વૃત્તિ જોઈતી નથી, મારે તામસી વૃત્તિ જોઈતી નથી, મારે તાત્વિક લોભ રાખવો છે, જેથી હું સાત્વિક થાઉં. હવે રાજસી, તામસી ને સાત્વિકનું શું છે? તો કે તામસી વૃત્તિ તમસ, અંધકાર, મિથ્યાત્વ, ગાઢ મિથ્યાત્વ, અજ્ઞાન, અંધકાર બધું જ. એટલે પાપ, પાપ ને પાપ, પાંચે પાપ, અનંતાનુબંધી પાપ. એમાં 5 પાપ કયા? તો કે જે 5 મહાવ્રત કહીએ છીએ એ પાડી ન શકીએ, અનુવ્રત પાડી ન શકીએ, તે જ પાપ છે. પાતયિતિ આત્માનમ ઇતિ પાપમ. આત્માને એના શુદ્ધ સ્વરૂપથી, શુદ્ધ ભાવથી, શુદ્ધ ઉપયોગથી પાડી દે છે, તે પાપ. ચાલ્યા જતા હોય, બેઠા હોય, ગમે તે હોય, અને કોઈક સહેજ કાંઈક ધક્કો મારે કે કાંઈક એવું કરે કે આપણે પડી જઈએ, તો એને આપણને પાડી દીધા, નિમિત્ત થયું. કોઈક એવી બેટરીઝ મૂકી હોય અથવા એવું મશીન મૂક્યું હોય, એવી મોટર મૂકી હોય અને પાડી દે, દૂર બેઠા રિમોટ કંટ્રોલથી પાડી દે, તો પણ પડી ગયા કહેવાય, પાડી દીધું કહેવાય. તો આત્માને પણ દૂર સુદૂર રહેલા ભાવો, વ્યક્તિઓ, વસ્તુ, વાત આપણને રાગ કરાવે, મોહ ઉપજાવે, લોભ ઉપજાવે અને પાડી દે છે. તો બધી વસ્તુ પાડી દે છે અને અંધકારમાં લઈ જાય છે, મિથ્યાત્વ, અજ્ઞાનમાં લઈ જાય છે. એ તામસી વૃત્તિ છે. જે ક્રોધ વગેરે કશાય થાય છે ત્યારે એમ કહીએ કે આ તામસી વૃત્તિ, તામસી સ્વભાવ છે. એવા ખાદ્ય પદાર્થ પણ આવે છે કે જેથી સ્વભાવ તામસી જ થાય, પ્રકૃતિ તામસી જ થાય. એમાં મુખ્યમાં મુખ્ય 2 જે આપણે વાપરતા નથી, લસણ અને રીંગણા, એની તામસી પ્રકૃતિ જ છે, તામસી સ્વભાવ કરે જ કરે. એની આ તામસી વૃત્તિની વાત થઈ. આપણે તો મોટા મિથ્યાત્વની ને અજ્ઞાનની વાત કરીએ છીએ. એટલે જ્યારે જ્યારે સમયે સમ્યક દર્શન નથી, આત્મજ્ઞાન નથી, તો જીવ અનંત કર્મનો વ્યવસાય ચાલુ રાખે છે, બિઝનેસ ચાલુ છે. તો અનંત કર્મ બંધાયા જ કરે છે. એ તામસી વૃત્તિનો પ્રતાપ છે. રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. કાં રાગ થયા કરે છે, કાં દ્વેષ થયા કરે છે, કાં મિથ્યાત્વ થયા કરે છે. એ અજ્ઞાન હોવાથી, મિથ્યાત્વ હોવાથી 5 પ્રકારના મોટા પાપ થયા કરે છે. રાજસી વૃત્તિ શું? તો કે તામસી સ્વભાવ તો નથી, એવા પદાર્થો પણ વાપરતા નથી, ખાતા નથી, અને પૂર્વના સંસ્કાર લઈને આવ્યા, પૂર્વ પુણ્યના પુંજથી આ બધું મળ્યું, પામ્યા, એટલે એવા તામસી નથી. તો રાજસી શું? તો કે કર્મ રસથી કરીને મલિન છું. પૂર્વના કેટલાક કર્મના રજ આવેલી છે, સંસ્કાર આવેલા છે, એ લઈ આવ્યા છીએ. શુભ ભાવના પણ છે, અશુભ ભાવના પણ છે, અને વળી વર્તમાનમાં કંઈ ને કંઈ કર્મરજ લાગ્યા જ કરે છે. સમયે કર્મનો બંધ ચાલુ છે. હળવા તો હળવા પણ બંધાય છે. તો હું કર્મરજથી કરીને મલિન છું, ક્ષમાપનામાં બોલીએ છીએ. એ રાજસી વૃત્તિ છે. એટલે પાપ ન કરે તો પણ બીજા બધા થોડા પાપ થાય છે, કર્મ બંધ થાય છે. વળી એ શારામ, મોજ શોખ, વૈભવ વિલાસમાં રાચે છે. જ્યાં નથી રાચવાનું ત્યાં રાચે છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તો તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નહીં ગ્રહો. તો કાંઈ ન હોય તો આ તો પૂર્વના કરેલા છે, તો આપણા ઘરે આવ્યા છે, આપણા આંગણે પધાર્યા છે, આપણે આવ્યા છીએ, તો આટલા સાથે તો રાખવું જ પડે ને. આટલા સાથે રાખવું પડે, કરવું પડે, મોહ દયા, અને તે બધી રાજસી વૃત્તિ. તો ત્યાં વિચારવાનું છે કે નવા પાપ તો થોડા ઘણા હળવા બાંધે, પણ જૂના છે તેમાં પણ એવા ભાવથી રહે છે કે વધારે ને વધારે કર્મરજ ચોટતી જાય છે. હલકી પણ ચોટે છે. બંધન ગમે તેવું હોય, લોઢાનો નહીં હોય તો સોનાનો, પણ બેડી તે બેડી, એમ કેવું છે, રાજસી વૃત્તિ છે. અને સાત્વિક વૃત્તિ શું? તો કે હવે સત્વશીલ થાવ. સત આત્માનું અસ્તિત્વ, સારા ગુણ હોવા તે સત્વ, સાત્વિક, અને આત્માના ગુણ પ્રત્યે લઈ જાય તેવું તે સાત્વિક કહેવાય. તે સ્વરૂપનો વિચાર કરાવે. એટલે નિર્મળ તાત્વિક લોભ સમારી. એટલે હવે જે તત્વ જાણવાની ઈચ્છા છે, જિજ્ઞાસા છે, એ તત્વ, અને તત્વમાંથી સત્વ થશે. તે શું છે, હું શું છું, એમ વિચાર કરશે. એટલે તરત જ પોતાને ભાન થશે કે હું ખરેખર કોણ, આ બધું શું છે. આ એક નક્કર સત્ય છે, નગ્ન સત્ય છે કે મૂકીને જતું રહેવું પડે છે. સાથે આવતું નથી, સાથે કોઈ દેતું નથી, સાથે કોઈ બંધાવતું નથી. તો પછી એ અનિત્ય પદાર્થ થયો. હું આત્મરામ, મારો આત્મા એ નિત્ય પદાર્થ છે. અનિત્ય અવિનાશી વસ્તુ, બેમાં વિવેક કરવાનો છે. તો કે અવિનાશી વસ્તુ હું પોતે, બાકી બધું અનિત્ય છે. એમાં ચંચળતા લાવવું નહીં, સ્વસ્થતા દાખવું નહીં.
એ મારું કામ નહીં. તો એ તાત્વિક લોભ સમારી લોભ રાખીશ, તત્વ પામવાનો લોભ રાખીશ અને હું મને પામી જઈશ, આત્માને પામી જઈશ. એટલે લોભનું સ્વરૂપ બદલાવી નાખું છું, એની જાતિ પાંતિ જ્ઞાતિ બદલાવી નાખું છું. લોભ જરૂર કરીશ પણ લોભને સવડો કરીશ, ઊંધો છે. ન કરવા યોગ્ય જગ્યાએ લોભ રાખ્યો છે, એની બદલે કરવા યોગ્ય જગ્યાએ લોભ કરીશ અને એનું આકર્ષણ રાખીશ, એને સવડો કરીશ, એને સમો કરીશ, એને સમ્યક કરીશ, એની જાતિ બદલાવી નાખીશ, એને સરખો કરીશ. લોભ તો રાખીશ. આશ્ચર્યકારક ચિહ્ન કૃપાળદેવે મૂક્યું છે, પોતે જ લખ્યું છે અને પોતે જ મૂકે છે. દ્વાદશ વ્રત અને દિનતા ધરી સાત્વિક થાવું સ્વરૂપ વિચારી, એ મુજ નેમ સદા શુભ ક્ષેમક નિત્ય અખંડ રહો ભવહારી. દ્વાદશ વ્રત અને દિનતા ધરી, દ્વાદશ સંસ્કૃતમાં 12, દ્વિવત્તા 10 સરવાળો કરવાનો આવે તો 12 વ્રત કયા હોય? શ્રાવકને તો ખબર જ હોય, અહિંસા, સત્ય, અદત્તાદાન એટલે કે અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, પરિમાણ. આ 5 મહાવ્રત કયા છે? તે જ 5 અણુવ્રત કયા છે શ્રાવક માટે. પછીના 3 ગુણવ્રત કયા છે? 6ઠું, 7મું, 8મું વ્રત કયું કહેવાય? દિશી પરિમાણ, ઉપભોગ પરિભોગ પરિમાણ, અનર્થ દંડ પરિણામ. એ 6ઠું, 7મું, 8મું ગુણવ્રત કયા? 9મું, 10મું, 11મું, 12મું સામાયિક વ્રત, દેશાવકાશિક વ્રત, ઔષધ વ્રત અને 12મું છેલ્લું અતિથિ સંવિભાગ વ્રત. સાધુ સાધ્વીજી અતિથિ અભ્યાગતને ઓરાવવું, પ્રેમથી ઓરાવવું, સારી રીતે ઓરાવવું, જૈનાપૂર્વક ઓરાવવું, ગોચરીના દોષ ન લાગે, એમને ન લાગે, આપણને ન લાગે એ રીતે ઓરાવવું, તે બધું અતિથિ સંવિભાગ વ્રત. ભાગ પાડીને જમવું, સમવિભાગ આપ જાણો છો બધું. તો આ 12 વ્રત કેવી રીતે લેવાના તો ખરા. દીનતા ધરી, દીનતા ગરીબડા થઈને, તો કે કૃપાળદેવ કે સત્સમાગમમાં દીનપણે આવવું નહીં, સત્સંગમાં દીનપણે આવવું નહીં, ગરીબડા થઈને આવવું નહીં. મારાથી કંઈ થાય નહીં, મારાથી બેસાય નહીં, વંચાય નહીં, ગમે નહીં, આવડે નહીં, ફાવે નહીં, સમજાય નહીં, એમ નહીં. ગરીબડા છીએ જ નહીં. શ્રીમંત છે આત્માને, શ્રીમાન શ્રીમતી તો વિશેષણ લાગે છે આપણને આગળ. શું કામ? આત્માનું અનંત ચતુષ્ટય, આત્માનું અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય ધરાવીએ છીએ. ધારીએ તો આ ભવે કલ્યાણ કરી જઈએ, ધારીએ તો આ ભવે મોક્ષે જઈ શકીએ તેમ છીએ. માટે આપણે ગરીબડા નથી. અને વળી બીને આવવું નહીં, ડરીને આવવું નહીં, કોઈને કહ્યા વિના આવવું નહીં, રજા લીધા વિના આવવું નહીં. બધાને કહીને છડે ચોક કે સત્સંગ કરવા જઈએ છીએ, ભક્તિ કરીએ છીએ. શું છે? બીક છે? સારું કામ કરીએ છીએ. ચોર જેવો ચોર બારવટીઓ ખેડવા નીકળતો, એ ઓપન ચેલેન્જ ફેંકીને આવતો, જાહેર કરીને આવતો, એલાન આપતો. તો પછી આપણે ખોટા કામ થોડા કરીએ છીએ. માટે સત્સંગમાં, જ્ઞાનમાં, સ્વાધ્યાયમાં, ભક્તિમાં ક્યાંય આળસ નહીં, ક્યાંય દીનતા નહીં, ક્યાંય ગરીબડાપણું નહીં. એમાં તો સિંહ છીએ અને બબ્બે મહાવીરના સંતાન છીએ. એ સિંહ જેવી શૂરવીરતા જ રેલાવીને કામ કરી લેવાનું છે. એમાં છુપાવીને, ગોપવીને, ખોટું બોલીને, આડું અવડું કરીને કરવા જેવું નથી. આ બધી દીનતા કહી છે. અહીંયા દીનતા એટલે એવી દીનતા કરવાની નથી, પણ કઈ દીનતા કરવાની છે? અહીંયા દીનતા રાખવાની કઈ? તો કે ત્યાં દીન ગરીબડા, હું કંઈ જ નથી, હું કંઈ જ જાણતો નથી, એવી લઘુતા, એવી નમ્રતા, પરમ લઘુતા, પરમ વિનયની ઓછાઈ છે. એક જીવનો મોટો દોષ છે આ કાળમાં. પણ પરમ વિનયની ઓછાઈ નહીં, પરમ વિનય અને તો જ મોક્ષ, એવું ધારણ કરીને આ 12 વ્રતને હું ગ્રહણ કરીશ. એટલે નિરઅભિમાનપણું, સાદી ભાષામાં લઘુતા, નમ્રતા અને નિરઅભિમાનપણું. એમાં પણ નિરાભિમાન જેવો શબ્દ જ નથી. નિરઅભિમાન, નિર્વત્તા અભિમાન સંધિ છે. બધા નિરાભિમાની લખે બોલે તે ભૂલ થાય છે. તે એક સામાન્ય વાત. નિરઅભિમાન, નિરઅભિમાન એટલે નિરઅભિમાન. અને આધીન નહીં, અધીન. સાક્ષરો વિદ્વાનો પણ ઝઘડી મરે છે હજુ, એવા આ શબ્દો છે. પણ સત્ય તે સત્ય. એટલે 12 વ્રતને જરૂર ગ્રહણ કરીશ, ધારણ કરીશ, પણ નમ્રતાપૂર્વક, દીનતાપૂર્વક, લઘુતાપૂર્વક, નિરઅભિમાનપૂર્વક. કૃપાળદેવ એક જગ્યાએ પરમ પૂજ્ય જૂઠાભાઈને શરૂઆતના પત્રમાં જ લખીએ છે કે આ કાળમાં જગતમાં નિરાગીત્વ, વિનય અને સત્પુરુષની કૃપાના અભાવે જીવ રખડ્યો. એમાં નિરાગીતાય નથી અને વિનય ગુણ નથી. એટલે કે લઘુત્વ ભાવ હોવો જોઈએ તે નથી, નમ્રતા હોવી જોઈએ તે નથી, વિનય ગુણ નથી. એ કાળે રખડ્યો છે. જૂઠાભાઈ જેવાને એવું લખવું પડ્યું છે. શરૂઆત જ છે ત્યારે. એટલે વસ્તુ વિનય, જેમ ક્ષમા મોક્ષનો ભવ્ય દરવાજો, એમ વિનય ધર્મનો મૂળ દ્વાર છે. મુખ્ય બારણું છે. એ ખુલતું જ નથી. મુખ્યમાં જ પ્રવેશ ન હોય, આગળ ક્યાંથી મળે? 7 ચોકી, 4 ચોકી, 17 દરવાજા વટાવીએ કેવી રીતે? ઓળંગીએ કેવી રીતે?
એટલે મુખ્યમાં મુખ્ય ભાર આવ્યો તે નમ્રતા. માનો કે 12 વ્રત કોઈ ગ્રહણ કરી લેશે, પણ અભિમાન આવી જાય છે કે હું તો આટલું પાડું છું, આટલી નાની ઉંમરથી 12 વ્રતનું પાલન કરું છું, આપણે આટલી ચોપડી ધારી દીધી છે, ચોપડી ધારી દીધી, અંદર લખી દીધું, સહી કરી દીધી, પણ અંતઃકરણ ઉપર કંઈ સહી કરી નથી. મનથી તો વૃત્તિ વધારે ચંચળ છે, ફટકે છે, ફરે છે. એમ થાય કે અરે રે, એમાં નિયમ કરી લીધો, મર્યાદા કરી લીધી, નહીંતર તો આટલું હજુ વધારે ખરીદ કરત, વધારે વાપરત, વધારે રાખત, વધારે આપત, વગેરે વગેરે. તો ત્યાં દોષ છે. અભિમાન લીધા પછીનું પણ ન હોવું જોઈએ. મોટું વ્રત, સંસારનો કાંઠો આવી ગયો, અમે તો મોટું વ્રત લઈ લીધું, પણ તેથી શું? એ સ્થૂળ બ્રહ્મચર્ય છે, એના કેટલાક ફાયદા છે, ગુણ છે, એની ના નહીં, પણ બ્રહ્મચર્ય, ખરું બ્રહ્મચર્ય આત્મામાં સ્થિર કરે, સ્થિરવાસ કરે, વસવાટ કરે તો જ છે. ભલે સ્થૂળ બ્રહ્મચર્ય એટલું જ મહત્ત્વનું છે, પણ જે ખરું બ્રહ્મચર્ય કયું છે તે પાળવાનું છે. એવી રીતે દરેક વ્રતમાં મદ નહીં હોવો ઘટે, અને અંશે જીવને ક્યાંક અલ્પાંશે, જેમ લોભની વાત થઈ તેમ એને માનનો કશાય, માનનો અંશ પ્રવર્તી જાય છે, આવી જાય છે, પ્રવેશી જાય છે. એને પેસવા દેવાનો નથી. જે બારી બારણામાંથી આવી શકાય તે જ બારી બારણામાંથી જઈ શકાય. બારી બારણા બંધ કરીએ તો બધું આવતું અટકાવી દઈએ, બારી બારણા ખુલ્લા રાખીએ તો ખુલ્લી હવા સાથે ખરાબ હવા, ગંધવાળી હવા બધું પ્રવેશી પણ જાય અને આવી જાય છે. આપણો અનુભવ છે, આ રોજબરોજનો મિનિટ ટુ મિનિટ અનુભવ છે. એવી જ રીતે આવા જો બારણા ખુલ્લા રાખ્યા હોય તો આ પ્રમાણે અભિમાન આવ્યા વિના રહે નહીં. માટે કોઈ જાતનો અંશે પણ માન રાખવા યોગ્ય નથી કે મેં આ પ્રમાણે 12 વ્રત ધારણ કર્યા છે, હું શ્રાવક. સમ્યક દર્શન થવામાં 8 મદમાંથી એકે મદ હોવો ન જોઈએ, 5 વસ્તુમાંથી એકે વસ્તુ હોવી ન જોઈએ. એ 5 અને 8 બાબતને એક જ શબ્દમાં કહેવું હોય તો અભિમાન. કોઈ પણ વસ્તુનું સહેજ પણ અભિમાન, મેં કર્યું, મેં વ્રત લીધું, મેં વ્રત લીધું, કોણે વ્રત લીધું, શું કર્યું? અંતરત્યાગ કે બાહ્ય ત્યાગ? બાહ્ય ત્યાગ પણ હોવો જોઈએ, અંતરત્યાગ વધારે અગત્યનો છે એ હોવો જોઈએ. તો ત્યાં જ્યારે પણ જે વ્રતમાં અંશ આવી જાય છે, અભિમાનનો અંશ આવી જાય છે, એ દીનતા ચાલી જાય છે. એક તો દીનતા હતી નહીં અને હોય તો ચાલી જાય છે. જેવી લઘુતા નમ્રતા ખસી એટલે ત્યાં મમતા બેન આવી જ ગયા માનો. એ મારાપણું આવ્યું જ. સમતા અને મમતા એકસાથે ઘર ન કરે. મમતા હોય ત્યાં સમતા નથી, સમતા હોય ત્યાં મમતા નથી. અને જિજ્ઞાસા અને વિવેક વડે મમતા મરે છે. જિજ્ઞાસા તત્વ જાણવાની, તાત્વિક લોભ સમારવાની વાત આવી, અને પછી પાછી વિવેકની વાત હવે આવશે. એટલે જિજ્ઞાસા અને વિવેક કરે તો ત્યાં સમતા જ હોય, ત્યાં બીજું કાંઈ હોય નહીં, ત્યાં મમતા હોઈ શકે નહીં, અને ત્યાં અભિમાન તો હોય જ નહીં, ટકે જ નહીં. ટૂંકમાં કોઈ વસ્તુનું માન, અભિમાન મેં કર્યું. ભગવાન તો ત્યાં સુધી કહે છે કે હું મનુષ્ય, અને સામે કીડી કે જંતુ છે, તો તે વખતે પણ આપણને મનુષ્યપણાનું અભિમાન આવી જાય છે કે હું માણસ, હું ગરોળી કાઢી શકું, હું વંદો મૂકી આવી શકું, કીડીને બચાવી શકું, કબૂતરને કાઢી શકું, અથવા તો એ બિચારાને હું ચણ નાખું તો ખાશે, નહીંતર ક્યાં જશે, એવો દયાભાવ જરૂરી છે. પણ સાથે આપણને હું મનુષ્ય, મારી પાસે છે, હું મૂકી શકું છું, આપી શકું છું અને કંઈક કરી શકું છું, એવો ભાવ સમજવા માટે વાત છે. ત્યાં મનુષ્યપણાનું અભિમાન કહ્યું તો સમજવા જેવું છે કે અભિમાન ક્યાં ક્યાં લઈ જાય છે. હું દેવ, હું નારક, ત્યાં હું તિર્યન છું, હું તો પશુ, મારે તો બધે ફરીને જમી લેવાનું છે. આ બધા મનુષ્યો તો કેવા પેટી પેક ઘરમાં પૂરાઈ જાય, રૂમમાં પૂરાઈ જાય, અને એ લોકોને કેવું જીવન છે? આપણું તો મુક્ત જીવન. જેને ઘર બહાર નથી એવા પશુ પંખી રખડતા રામ હોય, એને જરૂર એવો વિચાર આવતો હશે કે આ માણસો કેવા છે. પંખીડાને તો બહુ જ લાગતું હશે કે કેવા પૂરાઈ જાય છે. અમે તો મુક્ત ગગનમાં વિચરીએ, અથવા તો જળચર હોય કે સ્થળચર હોય, અમારી દુનિયા જુદી છે. આ મનુષ્ય તો સાવ ખરાબ, એ બહુ બંધનમાં છે. એને આપણે મોટા સંસારી લાગતા હોઈએ, ખરેખર કહું છું. ટૂંકમાં અંશ અભિમાનનો જોઈતો નથી. શું કામ? તો કે સાત્વિક થાવું, સ્વરૂપ વિચારી. આ અભિમાન કાઢતા તરત જ હું કંઈ નથી, હું કંઈ જાણતો નથી, એટલે દેવ, મનુષ્ય, નારક, તિર્યક નથી તો શું? હું આત્મા છું અને બનવું પ્રગટ પરમાત્મા. કૃપાદેવે લખ્યું, નાનાર્ણુમાં લખ્યું, બ્રહ્મચારીજીએ લખ્યું. અનંતા જ્ઞાનીનો એક જ મત હોય, વસ્તુ જેમ હોય તેમ જ હોય, મોક્ષના માર્ગ બે નથી, એક જ છે. તો ચોખ્ખું કહી દીધું છે. તો પછી આપણે સત થઈએ, આત્માનું અસ્તિત્વનો અનુભવ થાય, આત્માનો અનુભવ થાય, અને સ્વરૂપ વિચારી. તો એના માટેનો બધો પુરુષાર્થ છે. સ્વરૂપ, હું કોણ, મારું રૂપ શું, મારો આકાર શું, મારો ઘાટ શું, મારો ભાવ શું, મારું ક્ષેત્ર શું, હું ક્યાં રહું છું, આત્મા કોણ,
અને બીજા કોણ, એટલે ત્યાં સ્વરૂપની વિચારણા થાય. એટલે તરત જ તાત્વિક લોક સમારી દીધો, સાત્વિક થઈ જાય, નિર્મળ થઈ જાય, પવિત્ર થઈ જાય, સતને પ્રાપ્ત થઈને રહીએ. પોતે આત્મા જ છે, સત છે, અસ્તિત્વ છે. એ અસ્તિત્વનો ભાવ અનુભવાઈ જાય જો 12 વ્રત દીનતાપૂર્વક ગ્રહણ કરે તો. એટલે કે હું કંઈ નથી અને હું કંઈ જાણતો નથી, એટલે કે મને કંઈ આવડતું નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ છે, એ કંઈ લીધો લેવાતો નથી, મૂક્યો મુકાતો નથી. એ તો છે જ. હું કંઈ જાણતો નથી, મને કંઈ આવડતું નથી, એટલે આપણે આપણા શું નામઠામ સગાવાલા બધું ભૂલી જઈએ છીએ. એ તો મેમરી લોસમાં આવે. આપણને તો એ છે નહીં, તો એમાં નથી આવતું, બધું જ યાદ છે. તેમ છતાં જાણે અજાણ્યા થઈને રહેવાનું છે. આ જગતમાં બધા જ મહેમાન છે, આપણે પણ મહેમાન છીએ એમ રાખવાનું છે. સ્થિર વાસ, નિત્ય ભુવન, શાશ્વતની વાસ અહીંયા નથી. શાશ્વતની વાસ સિદ્ધશિલામાં છે. એવો વિચાર કરી એ મુજ નેમ સદા શુભક્ષેમક નિત્ય અખંડ રહો ભવહારી. આ મારો નિયમ છે. આજે હમણાં વાત થઈ કે નેમ કૃપાદેવ લખે છે, બોલાવે છે. એ મુજ નેમ, આ જ નિયમ છે, બીજો એકેય નિયમ નથી. કે આ જીવનમાં સાત્વિક થઈને ચાલ્યા જઈએ, સત્વ લઈને ચાલ્યા જઈએ. રસકસ વાળું અનાજ ગમે છે, ફીફા ફોતરા ખાંડતા નથી, ખાતા નથી. તો આ રસકસ સંસારમાં તો છે જ નહીં. અસારે ખરું સંસારે. એકો એક જ્ઞાનીએ કીધું કે સંસાર સાર વિનાનો છે, સાર વર્જિત છે, દુરંત છે. એમાં શું? એમાં પ્રયોજનભૂત તો એક આત્મા જ છે, અને એને લઈને ચાલ્યા જઈએ છીએ. ચાલ્યા પણ જઈએ છીએ, પણ કાર્મણ શરીર સાથે નથી જવું, આત્મભાવ સાથે જવું છે. બીજું કાંઈ જોઈતું નથી, કર્મ બાંધવા નથી. એ મુજને સદા શુભક્ષેમક, એ હર હંમેશ માટે મારું કલ્યાણ કરશે. શુભક્ષેમક, ક્ષેમ એટલે શું? કલ્યાણ. ક્ષેમ એટલે સુખ. તો એ ક્ષેમ કરનારું છે, કલ્યાણ કરનારું છે, સાચું કલ્યાણ, સાચું સુખ કરનારું છે. આ નિયમ નિત્ય અખંડ રહો ભવહારી. આ નિત્ય નિયમ છે, એ મારો અખંડ રહે. આ નિયમમાં ટુકડા પાડવા નથી. થોડા વર્ષ માટે આ નિયમ ને પછી બીજો નિયમ, 1 વર્ષ માટે નિયમ, 6 મહિના માટે નિયમ. હવે આ સ્ટેજમાં 6 મહિના 12 મહિના શું, એક સમયનો તો ભરોસો નથી, એક કાળની તો ખબર નથી, નેક્સ્ટ મોમેન્ટની ખબર નથી. તો હવે નિયમ કંઈ 1-2 દિવસ, 1 અઠવાડિયા, 1 મહિનાના થોડા હોય. હવેના નિયમ જે હોય તે યાવત જીવન હોય, જાવ જીવ હોય, આજીવન હોય. એટલે કહે છે કે નિત્ય અખંડ રહો ભવહારી. આ એક ભવ આખો નિયમ લઈ લઉં કે મારું કલ્યાણ, મારું સુખ, તો ભવહારી. હે ભવહારી પ્રભુ, એટલે કે ભવનું હરણ કરનારા પ્રભુ, આપની પાસે આ ભવ પણ મને માન્ય નથી, અને જે કંઈ છે તે કલ્યાણ સુખ માટે જીવું છું. ખંડ ખંડ કરવા નથી, અખંડિત ધારા છે. બંને રીતે નિયમ અખંડ અને સ્વભાવની ધારા પણ અખંડ વહાવું. થોડુંક પહેલાં ભાન કરવું. સમ્યક દર્શન માનો કે આ પહેલી ગાથામાં લીધું કે 12 વ્રત કે ગ્રહણ કર્યા, સમ્યક દર્શન લીધું, અભિમાનપૂર્વક નહીં, નિરભિમાનપૂર્વક હતું એટલે થયું, લીધું. તો પછી હવે એને અખંડિતતા વહાવી દઉં, નિર્વાહી દઉં, એટલે કે ટકાવી રાખવું. અને જો એ અખંડ રહેશે તો એ કેવલ જ્ઞાન સુધી લઈ જ જશે. અને ભગવાનનો મોક્ષનો પુરુષાર્થનો અહીંયા મનોરથ છે. જેવો તેવો નથી સામાન્ય મનોરથ. ભગવાનનો સામાન્ય નથી, અને આપણા માટે પણ સામાન્ય લખ્યું છે. એટલે ભગવાનનો વિશિષ્ટ હતો અને પૂરો કર્યો, અને આપણા માટે સામાન્ય મનોરથ, કે બધા માટે આ મોક્ષના પુરુષાર્થની વાત છે, મોક્ષના મનોરથની વાત છે. કેવી રીતે છે જુઓ. ભવહાર શબ્દ પરથી જ ભાવસાર શબ્દ આવ્યો. ભાવસાર લાસ્ટની અટક હોય છે, તો ભાવસાર એને પરમ કૃપાળુદેવ ભવહાર જ કહેતા. ભવહારી પ્રભુશ્રીજી કૃપાળુદેવ બંને. જ્યાં ભાવસાર સરનેમ આવે, પ્રભુશ્રીજીની સંસારીપણામાં અપાયેલી જન્મ પામ્યા તે લાસ્ટની ભાવસાર હતું. ખરું? એ ભાવસાર, ખરા અર્થમાં ભાવસાર, ભાવ અને સાર જાણી લીધા અને ભવહાર થઈ ગયા. એટલે કે ભવ હારી દીધો, ભવને હરાવી દીધા, ભવને હરી ગયા. ભવ જોઈએ જ નહીં. નિત્ય અખંડ રહો ભવહારી. આગળ જઈએ. ત્રેતિશલા તનયે મન ચિંત વિજ્ઞાન વિવેક વિચાર વધારું, નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. આ કોણે આપ્યું આપણને? પરમ કૃપાળુદેવે આ પાઠમાં આપ્યું. એમને કોણે આપ્યું? તો કે આમ તો અનંત તીર્થંકર થયા, એમાં આ કાળમાં પહેલાં ઋષભદેવ થયા, પણ છેલ્લા મહાવીર પ્રભુ થયા, વચ્ચે ચંદ્રપ્રભુ પણ થયા. તો કૃપાળુદેવને જે તીર્થંકર દેવ પાસેથી કાંઈ મળ્યું, તો વચનામૃતજીના આરંભે મૂક્યું છે તે ઋષભદેવ પ્રભુને. આદ્ય તીર્થંકર દેવને નમસ્કાર કરી છે, ના કામ ના કરીને. ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના, ત્યાં તે યાદ કર્યા. પછી દેહ છોડતી વખતે નિર્વાણ સમયે છેલ્લે શ્રી રાજકોટ તીર્થમાં લખ્યું કે અનંત શાંત મૂર્તિ શ્રી ચંદ્રપ્રભ સ્વામીને નમો નમઃ.
ત્યાં ચંદ્રપ્રભના ઉપકારો યાદ કર્યા છે, એ ભગવાનને સંભાળ્યા છે. છેલ્લે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે તે બીજો કોઈ નહીં પણ તે મહાવીર સ્વામીના સમયમાં કૃપાળુદેવ તેમના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા, તે બોધ તેમને તાદૃશ થયો છે. એટલે તેમણે કૃપાળુદેવે બીજા મહાવીર સ્વામીએ પહેલા મહાવીર સ્વામીને સંભાળ્યા, સ્મૃતિમાં લાવ્યા. તે ત્રિશલા તનયે, ત્રિશલા દેવી, ત્રિશલા માતા, જગત જનની જગદંબા, તે ત્રિશલાજીના તનય પુત્ર, તે દેહથી જેણે જન્મ આપ્યો છે તે પુત્ર મહાવીર સ્વામી. મહાવીરનું નામ નથી, ત્રિશલા તનય એટલે તે મહાવીર પ્રભુએ મનમાં ચિંતવ્યું છે, તે જ મારે ચિંતવવું છે. તે ભગવાનને કેવલ જ્ઞાન થાય, દરેક દ્રવ્ય પોતાનું જ કરી શકે છે, બીજાનું કરી શકતો નથી. તેમના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા, કૃપાળુદેવના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા, આપણા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા. અત્યારે વિહારમાં સિમંદર સ્વામીના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા, અહીંયા બેઠેલા બધા જ આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા. ક્ષેત્ર અપેક્ષા એમ લાગે કે બધા એક રૂમમાં, એક ખંડમાં બેઠા છે, એક હોલમાં બેઠેલા છે, પણ ખરેખર તો દરેક આત્મા જુદો હોવાથી પોતાના આત્મ પ્રદેશો જ્યાં રહે છે ત્યાં છે. દેખીતી રીતે જેટલી જગ્યા રોકીને બેઠા છીએ ત્યાં રહે છે એમ લાગે છે. અત્યારે આપણે ક્યાં છીએ તો ત્યાં છીએ, પણ ખરેખર તો એના આત્મ પ્રદેશમાં વસેલો છે. અંદર જે અસંખ્યાત આત્મ પ્રદેશ છે એમાં રહીએ છે, બહાર થોડો રહીએ છે. બહારથી તો આ ક્ષેત્રની અપેક્ષા એ જગ્યા રોકી છે તે, અથવા તે સ્થળનું નામ, ગામનું નામ, મંદિરનું નામ વગેરે વગેરે. હકીકતમાં તે આત્મ પ્રદેશમાં રહીએ છે, ક્ષેત્ર અપેક્ષા. ને ભાવથી તો પોતે પોતાના આત્મામાં, સ્વભાવમાં, સમભાવમાં રહીએ છે, ત્યાં જ રહીએ છે. પોતાનું જે મન છે, આત્માનો ઉપયોગ છે એમાં રહે છે. પછી ત્યાંથી એ ગમે તેટલા યોજન દૂર કે 15,000 માઇલ દૂર USA સુધી જઈ આવે તો જઈ આવે, ઓસ્ટ્રેલિયા સુધી જઈ આવે તો જઈ આવે, ગમે ત્યાં જઈ આવે, 14 રાજલોકમાં જઈ આવે, અહીં બેઠો દેવલોકમાં, નરકલોકમાં જઈ આવે તો જઈ આવે. પાતાળ પાણી ફૂટવા જોઈએ, પાતાળ સુધી પણ જઈ આવે. પણ અહીંયા વાત એમ હતી કે તે ત્રિશલા તનયે મને ચિંતવી, એમણે આત્માના ઉપયોગને અત્યંત એકાગ્રપણે વિચારતા વિચારતા ભગવાન મહાવીરે જે ભૂલ દીઠી છે તે ઠામ ઠામ સિનાગમમાં ઠેક ઠેકાણે કહી છે, એમ 500મા પત્રમાં કૃપાળુદેવે મૂક્યું. તો તે ભગવાને શું વિચાર્યું કે મારા આત્માનું તો કલ્યાણ થઈ જાય છે, હું સર્વજ્ઞ સર્વદર્શી, પણ જગતવાસી જીવોને કાંઈક શરણું આપતો જવું, આધાર આપતો જવું, બોધ આપતો જવું. એટલે તે વિચારણા કરે છે, ચિંતવના કરે છે. શું તો કે કોઈ પણ જીવ સમય માત્રના અનવકાશે સ્વ સ્વરૂપ પ્રત્યે હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો. એવી સવી જીવ કરું શાસન રસી, એસી ભાવદયા મન ઉલ્લસી, એવી કરુણામાં આવે છે. એટલે તે વિચારે છે કે જીવનો કયો દોષ ખટકે છે, જીવને શું ભૂલ થઈ છે, અને એનો અપરાધ, એનો દોષ એને કાઢીને હાથમાં આપીએ, હાથમાં લાવીને આપીએ, પછી એનો પુરુષાર્થ કેવી રીતે ફોરવે અને પછી એ દોષ રહિત કેવી રીતે થાય, એનું નામ મોક્ષની સાધના. એમને એનો મોક્ષનો પુરુષાર્થ, મોક્ષની દેશના આપી, 6 પદની દેશના આપી. એમાં પાછું અહીંયા કહે છે ત્રિશલા તનયે મન ચિંતવી, હું ત્રિશલા તનયે મહાવીર સ્વામીએ જે વિચારણા કરી છે તેવી વિચારણા કરું અને તેમને મનમાં લાવીને વિચાર કરું. એટલે કે ભગવાનને મહાવીરે મન ચિંતવી એટલે કે મનમાં મહાવીરનું ચિંતન કરવું, એ પણ અર્થ થાય. આપણે કહીએ કે સંદેસરે જવું છે, રાજકોટે જવું છે, કાવીઠે જવું છે, એવી રીતે તે ત્રિશલા તનયે મન ચિંતવી, મહાવીરને હું વિચાર કરું છું, મહાવીરમાં વિચાર કરું છું, મહાવીરનો વિચાર કરું છું, મહાવીરના બોધ વડે વિચાર કરું છું, બધી ત્રણેય વિભક્તિનો વિચાર કરીએ છીએ. એટલે તે ત્રિશલા તનય એટલે મહાવીર સ્વામીને યાદ કરીને, મહાવીર સ્વામીએ જે રીતે યાદ કર્યો હતો, વિચાર કર્યો હતો, તે એમની ઢબથી, એમની પદ્ધતિથી પણ વિચાર કરું છું. અને શું વિચાર કરું? જ્ઞાન વિવેક વિચાર વધારું. તેમને જ્ઞાન થયું તો મને જ્ઞાન કેમ ન થાય? શું કરવું જોઈએ? જ્ઞાન શું છે? જ્ઞાન જાણવું. શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન છે, શ્રુત છે. શાસ્ત્ર જ્ઞાન પણ જ્ઞાન છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન જ્ઞાન છે. કેવલ જ્ઞાન જ્ઞાન છે. બધું જ્ઞાન છે. એક શબ્દમાં બધું આવી ગયું. પણ એવું શું હતું કે જેથી મને થાય? તો શાસ્ત્ર જ્ઞાન જોઈએ. તો શાસ્ત્ર જ્ઞાનનો વિચાર કરીએ, શાસ્ત્ર જ્ઞાનની વિચારણા કરીએ છીએ. પહેલાં તો અભ્યાસ કરીએ છીએ, અધ્યયન કરીએ છીએ, પછી એની વિચારણા કરીએ છીએ. તો જ્ઞાન કહેતા શાસ્ત્ર જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન લીધા સાંભળ્યા પછી કરવાનું શું? અનુભવ જ્ઞાન. એના માટે શું કરવાનું? તો કે વિવેક જ્ઞાન. એટલે જ્ઞાન વધારવું, કાંઈ જાણકારી નથી તો પ્રાપ્ત કરવું, જે કાંઈ ઇન્ફોર્મેશન જોઈએ તે લઉં. કે કશાય એટલે શું, આકર્ષણ એટલે શું, રાગ એટલે શું, દ્વેષ એટલે શું,
ભગવાને કોને રાગ કીધો છે, હું કોને રાગ કહું છું, મારે ક્યાં અંતરો પડે છે, હજુ ક્યાં વાંધો પડે છે, એ જે બધા પ્રશ્ન છે તે જ્ઞાનમાં આવ્યા. પછી જાણી વિચારીને શું કરે તો કે વિવેક કરે. આ કરવા યોગ્ય હતું, આ કરવા યોગ્ય નહોતું, આ જાણવા યોગ્ય છે, આ જાણીને છોડી દેવા યોગ્ય છે. જાણવા યોગ્ય તો બધું જ છે, તો જ વિવેક થાય ને કે હવે આટલું જાણવા જેવું છે, આટલું વાપરવા જેવું છે, આટલું ખાવા યોગ્ય, આટલું ન ખાવા યોગ્ય, આટલું પીવા યોગ્ય, ન પીવા યોગ્ય, કરવા યોગ્ય, ન કરવા યોગ્ય. જ્ઞાન છે તો બધું છે. એ જ્ઞાનનો મહિમા ઘણો છે. સામાન્યપણે જ્ઞાન, વળી શાસ્ત્ર જ્ઞાન, વળી મતિ શ્રુત અવધિ મન પ્રયોગ કેવળ જ્ઞાન. એના માટે વિવેક કરવાનો. પછી છેલ્લો વિવેક શું આવે? સારું શું, ખોટું શું, સારું શું, ખરાબ શું, સાચું શું, ખોટું શું, મિથ્યાત્વ શું, સમ્યત્વ શું, વિશેષપણે વહેંચી લેવું તેનું નામ વિવેક. વિવેક શબ્દમાં વી વત્તા વીચ, વી વિશેષ પ્રકારે, વીચ વહેંચી લેવું. તો વિભક્ત કુટુંબ એમાંથી જ આવ્યું કે વિશેષ પ્રકારે વહેંચી લેવું. તો વિવેક કહેતા જળ ને ચેતન બે જ પદાર્થ છે જગતમાં, અનંત પદાર્થ, અનંત ચીજ વસ્તુ. મુખ્ય તો જળ ને ચેતન, તો હું તે દેહ કે હું તે આત્મા, હું તો ચેતનવંત, તો ચેતન આત્મા. ચેતનાનો સ્વામી હું છું, બીજું કોઈ નથી, પોતે પોતાનો આત્મા છે. બાકી બધું જ જળ છે, દેહ છે તે પર છે, બીજું બધું પર છે. તો પર દ્રવ્યને પર ભાવ હું ગ્રહણ કરું તો હું ચોર, મારે ચોર થવું નથી. ભગવાને તીન ભુવન કો ચોર કહી દીધું, તીન ભુવન મેં ચોર કહી દીધું કે બીજાનો વિચાર વાતને વૃત્તિમાં ગયા એટલે મુવા, ને મુવા એટલે વિભાવ, ક્ષણે ક્ષણે ભાવ મરણ થાય છે તે, બીજું કાંઈ નહીં. આવી બધી વિચારણા કરી અને અંતે જળચેતનનો દેહ આત્માનો વિવેક કરી નાખવો કે જેવા સૌભાગભાઈને, જેવા પ્રભુશ્રીજીને, બ્રહ્મચારીજી, કૃપાળદેવ, બીજા અનંતા જ્ઞાની, એ બધાને દેહને આત્માનો જેવો વિવેક થયો કે દેહ તે દેહ, આત્મા તે આત્મા, એવા બે ફાટ જુદા દેખાય, લીંબુની બે ફાટ જુદી દેખાય, કોઈ વસ્તુના બે ભાગ, બે અડધિયા ચોખ્ખા ચણક જુદા દેખાય, તેમ દેહ અને આત્માનો અનુભવ કરી જવો અને આ અનુભવ સાર્થક કરી જવો, એવો વિવેક કરી લેવો. અને ત્યાર પછી એવો જ્ઞાન, વિવેક અને છેલ્લો શબ્દ મૂક્યો તે વિચાર વધારવો. આ બધું થાય છે કેવી રીતે? તો કે વિચાર વિના તો થતું નથી. વાંચી લેવું જુદી વાત છે, સાંભળી લેવું જુદી વાત છે, વિચારવું તદ્દન જુદી વાત છે. આત્મા સાંભળવો, આત્મા વિચારવો, આત્મા અનુભવવો, નિધિધ્યાસન કરવું. તો એમાં શું આવ્યું? તો કે વિચાર પર ભાર આવ્યો. ઉપદેશ છાયામાં એક સુંદર મજાનું વચન, સોનેરી વચન, વિચારથી આત્મજ્ઞાન થાય છે. લખી રાખવા જેવું કે કોતરી રાખવા જેવું છે. આટલું જ વચન છે, વિચારથી આત્મજ્ઞાન થાય છે. કર વિચાર તો પણ વિચાર એક યોગ છે. મોક્ષે જવાના અસંખ્ય યોગ, એમાંનો એક યોગ એ વિચાર યોગ. વિચાર વિના તો કાંઈ જ નથી. અને આપણે વિચાર વિનાના છીએ નહીં, પણ સંકલ્પ વિકલ્પ કરીએ છીએ, આત્મા સિવાયના વિચાર કરીએ છીએ. એને બાજી પલટાવી નાખવાની છે, એની નાત જાત બદલી નાખવાની છે, સંક્રમણ કરવાનું છે અને ક્યાં લઈ આવવાનું છે? આત્મવિચાર કરવાના છે. કર વિચાર તો પામ, ભગવાને આશીર્વાદ આપી દીધા આત્મસિદ્ધિજીમાં. તો હવે બાકી શું રહ્યું? એકમાત્ર વિચારવાનું રહ્યું. આવું જ્ઞાન કરીએ, આવો વિવેક કરીએ એટલે આવો વિચાર આવે છે તો વધારવાનું કીધું. તે ત્રિશલા તનયે મન ચિંતવી, જ્ઞાન વિવેક વિચાર વધારવું એટલે વધારવાનું છે. વઘારવું નહીં, વધારવું. આપણે ઘણું બધું વઘાર કરી નાખીએ છીએ, ઉડી જાય છે કે બળી જાય છે, અહીંયા કે સુગંધમાં જતું રહે છે, પ્રસરી જાય છે. અહીંયા વધારવાનું છે, વૃદ્ધિ કરવાની છે. વર્ધમાન સ્વામીનો બોધ છે, વર્ધમાન ભગવાનને યાદ કર્યા છે. નિત્ય વિશોધ કરી નવ તત્વનો, ઉત્તમ બોધ અનેક ઉપચારો. આ નવ તત્વ છે, મુખ્ય જળ ચેતન છે. પછી તો કે પછી નવ પદાર્થ, નવ સદ્ભૂત સદભાવ પદાર્થ કયા? નવ દ્રવ્ય, નવ તત્વ, નવ પદાર્થ, નવ સદભાવ, એ જે કયો તે નવ તત્વના નામ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિજરા અને મોક્ષ. વચ્ચે કયા રહ્યા? પુણ્ય પાપ, જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષ. આ નવ તત્વ છે. ભગવાને આગળ સમજાવે છે નવ તત્વ મોક્ષમાળામાં, ત્યારે વિશેષ વિચારણા કરીશું. તે નવે તત્વથી છેલ્લે શું કરવાનું છે ભણીને? કે જળને ચેતન બે જ, આ બધું જાણીને ફેંસલો લેવાનો છે કે હું તો જીવ, હું તો ચેતન તત્વ, બીજું બધું જ જળ જવા દો એક બાજુ. અને મોક્ષ તત્વ છે એને ચેતન તત્વમાં લેવું હોય તો લેવાય, કેમ કે મોક્ષમાં પણ આત્મા છે અને આત્મા જીવે છે. એટલે કે દરેક જીવનું અસ્તિત્વ છે. સિદ્ધ થઈ જાય, ભગવાન થઈ જાય, સિદ્ધ શિલા પર જાય એટલે કંઈ મોક્ષ નથી એમ નહીં. ત્યાં મોક્ષ છે, એનું અસ્તિત્વ નથી એમ નહીં. અસ્તિત્વ જુદું જ છે.
એની આઈડેન્ટિટી બધાની જુદી જુદી છે અને છે. વસ્તુનો સ્થિતિનો માર્ગ જ એમ છે, એટલે આપણે સ્વીકારવાનું છે. ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો. ઉત્તમ બોધ શું? તો કે તમસ, અંધકાર, મિથ્યાત્વ એનું ઉન્મૂલન કરી નાખે, છેદ ઉડાડી દે, મિથ્યાત્વ કઢાવી નાખે તે ઉત્તમ બોધ. જ્ઞાનીના વચન, જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે એવો જે અનાદિ રૂપ એકનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે, અને પછી બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. એટલે દેહને થાય છે કે આત્માને, એવી બધી વિચારણા કરતાં વાગ્યું પડ્યું દુખ્યું કોને? શરીરને, દેહને કે મને એટલે પોતાને આત્માને. ત્યાંથી જ વિચારણા શરૂ થાય. આ કોને થાય છે? જમીશું થોડીક વાર પછી કોણ જમશે? આત્મા કે દેહ? વિચારવા જેવા પ્રશ્ન છે. તો એમ વિશોધ કરીને ઊંડી દૃષ્ટિથી તપાસવું. તપાસ, વિમર્શ, વિચારણા કર. ન ખબર પડે તો પૂછ, વાંચ, લખ, જાણ, માન. કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થાય. ઊંડી વિચારણા કરવું તે વિશુદ્ધ. તું શોધ, વિશોધ. નથી મળતું, નથી દેખાતું તો ઊંડું કરીએ જ છીએ, લાંબુ કરીએ છીએ. અહીં ન મળ્યું, આ વસ્તુ ખોવાઈ ગઈ, મુકાઈ ગઈ, બીજે જઈએ, સારી રીતે જઈએ, ફેરવીને જોઈએ. અહીંયા પણ એ જ છે કે ફેરવીને પરાવર્તન કરીને ઊંડી દૃષ્ટિથી તપાસવું તે વિશોધ. નિત્ય વિશોધ, નિત્ય કરવાનું છે. 1 કલાક કરી લે કંઈ ચાલે? 24 કલાક છે, એની કોઈ દિવસ 25 થવાની નથી. તો 24 કલાકમાંથી 25 કલાક જેટલું કામ કે 48 કલાક જેટલું કામ લેવાનું છે. સમય કાંઈ વધારે થવાનો નથી ને કોઈને સમય આપી શકતું નથી, આપતુંય નથી. બધાને જ સમયની ખોટ છે, એમ બોલાય છે, એમ સંભળાય છે. ખરેખર ખોટ હોય તો પછી જેને મળવાની ફુરસદ નથી એમ કહે છે, એને નાહવાની, ખાવાની, જમવાની, વાપરવાની ક્યાંય ફુરસદ હોય? પણ એ બધું થાય, પણ એને માત્ર મરવાની ફુરસદ નથી. જીવ સાચા બોલો છે, બોલી જાય છે વિચારો કે મરવું ગમતું નથી, મરવું નથી એટલે કે મરવાની ફુરસદ નથી, એનો ટાઈમ નથી. એક કાળને કહી દે છે, યમદેવને કહી દે છે, પણ એ માનતો નથી, માનવાનું નથી. તો ઉત્તમ બોધ એટલે જ્ઞાની પુરુષના વચન, જ્ઞાની પુરુષનો બોધ. આપણું મિથ્યાત્વ જેનાથી જાય તે બધા જ્ઞાની પુરુષના વચન એ અનેક રીતે ઉચ્ચારું. તેને જ હું ઉચ્ચારું એટલે માત્ર શબ્દથી બોલી જાય, ઓઠ ફફડાવી જાય એમ ઉચ્ચારું નહીં, પણ ઉચ્ચારુંમાં ઘણું બધું કહી દેવાનું છે. એને ઉત્કૃષ્ટપણે હું ચરું, ઉત્કૃષ્ટપણે આચરું, એમ નામ ઉચ્ચારું છે. આપણે તો બોલી ગયા એટલે એમ થાય કે ઉચ્ચાર સારા છે ને ઉચ્ચાર ચોખ્ખા નથી. ઉચ્ચાર, આચાર, વિચાર બધાને સંબંધ છે. આ ઉચ્ચાર લખ્યું છે કૃપાળુદેવ, એટલે કે હું જ્ઞાનીના વચનને અવધારું નહીં પણ આચરું, ઉતારું. અને જેમ તેમ નહીં, ઉત્કૃષ્ટપણે. સંશય બીજ ઉગે નહીં અંદર, જે જીન ના કથનો અવધારું, રાજ્ય સદા મુજે જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારું. સમય મળતો નથી તો કેમ સમય મળતો નથી? આરંભ સમારંભ છે, કંઈ હિંસા અને પરિગ્રહમાં જ પડ્યા છીએ. કાંઈ ને કાંઈ આજીવિકા માટે, વ્યવસાય માટે જરૂર ન હોય છતાં પણ વધારે દ્રવ્ય ઉપાર્જન માટે આપણા પ્રયાસ હોય છે. એવી જ રીતે જરૂર ન હોય એવી વસ્તુ ભેગી કરીએ છીએ, જરૂર ન હોય એવા કામ કરીએ છીએ. આ બધું શું છે? તો કે હવે તો થાકીએ, હવે તો વિચારીએ, હવે તો નિવૃત્તિ લઈએ, હવે તો પૂછીએ. એટલે આપણા 3 મનોરથમાં એક શું છે? તો કે હું ક્યારે આરંભ સમારંભનો ત્યાગ કરીશ, ક્યારે હું 12 વ્રત વગેરે ગ્રહણ કરીશ. એ 2 મનોરથ થયા. તો આરંભ પરિગ્રહનો મહિમા છે, એટલે આરંભ પરિગ્રહના ત્યાગનો મહિમા છે. આરંભ પરિગ્રહનોય મહિમા છે, એનાથી જ આ જગત છે, અને એમાંથી સાચા જગતમાં સતલોકમાં જવાનું છે. એટલે એક કનક ઓર કામિની, 2 મોટી તલવાર, ઉઠ્યો થો જેને વજન કો, બીચ મેં લીયો માર. કનક કામિની સૂત્રથી બંધાયા 3 લોક, તે તોડી વિરલા બને સ્વાધીન સુખી અશોક. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર. પછી આ સઘળા સંસારની રમણી નાયક રૂપ. આપણે તો બધું જાણીએ છીએ, પાછું આપણે બધા બોલીએ છીએ. પડી મુમુક્ષુ ના પગે, બેડી 2 બળવાન, આરંભ પરિગ્રહજનક, કનક કામિની માં. કનકનો મોહ, પરિગ્રહનો મોહ. કનક કહેતા માત્ર સોનું નથી તો એ વાત પતી જાત. અને કામિની અને આરંભ પરિગ્રહ એ શેમાંથી જ, એના જ પિતા છે, એમાંથી જ આવે છે. તો એ કરવા જેવું નથી. સુખ તેમાં નથી, એ જીવે માન્ય કરવા જેવું છે કે સુખ આત્મામાં છે. એ જ કેમ સમજાતું નથી એ વિચાર આવે છે. સુખ વસે આત્મા વિશે,
તેનો નહીં નિર્ધાર એ એક પાક્કું થતું નથી, નરણે થતું નથી. નરણે કોઠે ખબર પડે છે, પણ આ નરણે કર્યું નથી, નયણે કર્યું નથી, પોતે વિચારતું નથી અને પાક્ય પાયે ચોક્કસ નિર્ધાર થતો નથી. શોધે સુખહીન વસ્તુમાં, સુખ નથી એવી વસ્તુમાં શોધે છે. જડમાં નહીં જડનાર, જડ વસ્તુમાં સુખ નથી તો ક્યાંથી જડે, એટલો વિચાર કરતો નથી. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવબોધમાં આરંભ પરિગ્રહના પાઠમાં આ સુંદર મૂકેલું છે. હવે કહે છે સંશય બીજ ઉગે નહીં અંદર. હવે મને એક પળ માટે પણ ભગવાનના વચનમાં શંકા ન હજો, એક પળ માટે પણ હું એમાં શંકા ન લાવું, સંશય ન લાવું. વાત તો સાચી જ છે, થતું નથી, રાધર કરતા નથી. સંશય બીજ ઉગે નહીં અંદર, બધી વાત સાચી છે, 100% સોના જેવી છે, પણ મારે અંદર ઉતારવાની વાત છે, અંદર સંશય રાખવાની વાત નથી. જે જીનના કથનો અવધારું, જે સર્વજ્ઞ પ્રણિત તત્વ છે, કેવલી પ્રરૂપિત ધર્મ છે, એમાં મિનમેક નથી. એ શરણું એ જ શરણું છે, પણ વ્યવહારથી છે. સિદ્ધાંતથી નિશ્ચયથી તો પોતાને પોતાનું જ શરણ છે, અનન્ય શરણના આપનાર પરમ કૃપાળુ પ્રગટ સદા, પણ ખરેખર પોતાને પોતાનું શરણ છે. એ વ્યવહારથી છે, વિનયથી છે. સાચું શરણું જો કરીએ તો થાય, પોતે મંડી પડે તો થાય, બીજો કરવા આવશે નહીં. એટલે સર્વજ્ઞના કથનમાં મને કોઈ શંકા નથી. રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારું. રાજ્ય મનોરાજ્ય ભોગવી જાય છે બધું, પણ મનોરાજ્ય નહીં, આત્માનું રાજ્ય આત્મા ઉપર ચાલે તેવું મારે કરવું છે. તો રાજચંદ્ર ભગવાને રાજ્ય લખીને બેય કહી દીધું કે મનોરથ આજ સુધી સ્વચ્છંદે કે બધી રીતે મનોરાજ ભોગવે છે, પણ મનોરાજ કોના ઉપર ભોગવવાનું? હવે આત્મા ઉપર ભોગવવાનું. એટલે આત્માનો ઉપયોગ આત્મામાં રહેવું જોઈએ. સાથે સાથે રાજ શોભી રહ્યો છે અને પોતે વિદ્યમાન છે એટલે રાજ્ય લખી શકે, વિરાજી રહ્યો છે. વળી રાજ્યચંદ્ર, રાજચંદ્ર નામ એટલે એ પણ આવી ગયું. વળી સામ્રાજ્ય પોતે સ્વરાજ લેવાનું છે, સ્વરાટ થવાનું છે, સમ્રાટ થવાનું છે. પોતે પોતાનો માલિક, પોતે પોતાનો શાસન કરતા, એ પોતે પોતાનો અધિકારી આત્મરા. સદા મુજ એ જ મનોરથ, એ તું ધાર, નિશ્ચયથી ધાર. માત્ર મનોરથ ગાઈ લીધો, બોલી લીધો એમ નહીં, પણ ધાર, નિશ્ચયથી ગ્રહણ કર, એમાં જ સ્થિર થઈ જાય. આ જ કરવું છે, બીજું નહીં, બીજો નહીં, બીજું નહીં, બીજેથી નહીં. થશે અપવર્ગ ઉતારું. જો આટલું પાકે પાયે કરશે તો તું અપવર્ગ ઉતારું થઈશ. અપવર્ગ એટલે મોક્ષ. ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગ કહેવાય, અને ચોથું છે તે અપવર્ગ કહેવાય, તેનું નામ મોક્ષ. અપવર્ગ સંસ્કૃતમાં શબ્દ છે, શાસ્ત્રોમાં શબ્દ છે, એનો અર્થ જ મોક્ષ. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે. એ 4 પુરુષાર્થમાં ધર્મ, અર્થ, કામ એ ત્રિવર્ગ કહેવાય. પહેલા 3, એનો વર્ગ જુદો, એનો સમૂહ જુદો, એનો ક્લાસ જુદો, એની કેટેગરી જુદી, એક બધું જુદું. અને ચોથું જે કહ્યું તે અપવર્ગ, તે મોક્ષ. પછી દેશ કરીને પવર્ગ કહીએ તો આપણે અર્થ કરીએ છીએ તે બહુ સુંદર સમજાય કે મોક્ષ શું છે. તો કે પ વર્ગ એટલે પફ બભ મ આવે. વ્યાકરણમાં પ વર્ગ એમ બોલીએ એટલે પફ બભ મ. ક વર્ગ બોલીએ તો કખ ગગ અંગ. ચ વર્ગ બોલીએ તો ચ છ ઝ ઝ યંગ. એવી રીતે ટ વર્ગ કહીએ તો ટઠ ડઢ ણ. એવી રીતે અહીંયા આપણે પ વર્ગની વાત કરીએ છીએ. તો પ વર્ગમાં પ ફ બ ભ મ. પ કહેતા પિતા, પતિ, પુત્ર, પુત્રી, પત્ની, અને પિતા કહેતા પિતા પહેલાંનું પિતામહ, પ્રપિતામહ, પ્રપિતામહ, જે બધું કહીએ તે 71 પેઢી, અનંત પેઢી, એટલે તે પ વર્ગ થયો. આ બધા સંબંધો છે, આજે પણ છે, અને એમ જ છે જગત. તો એ બધા સંબંધો એક બાજુ મૂક્યા. પ પછી ફ આવ્યું. તો ફમાં તો ફૈબા ફુવા બે જ યાદ આવે. બહુ તો ફૂઈ કહેતા હો, ફોઈ કહેતા હો, તે ફૈબા ફુવા છે, બીજું તો કંઈ આવતું નથી. બમાં બા, બાપુજી, બેન, બનેવીથી માંડીને જેટલું આવતું હોય તેટલું. બંધુ, બંધુ પત્ની, બધું જ આવી જાય. તે શરૂઆત થઈ ત્યાંથી. પફ બ, બા, બાપુજી. પછી ભ, તો ભમાં ભાઈ, ભાભી, ભત્રીજા, ભત્રીજા, વહુ, ભત્રીજી, ભત્રીજી, વર, જે કાંઈ કહેવાતું હોય તે બધું જ આવી ગયું, આવી ગયું. મ કહેતા મામા, મામી, માતા, માસા, માસી, બધું આવ્યું, આવી ગયું. તો કાંઈ બાકી એક સંબંધ રહ્યો? આ પ ફ બ ભ મ, આ બધા સંબંધો કોઈને કોઈ જીવને કાંઈ ને કાંઈ હોવાનું. તો આ બધાનો ત્યાગ, પછી ડેશ છે, માઇનસ,
પ વર્ગ, આ પ વર્ગનો અભાવ એટલે કે અભાવ ન કરાય, પણ જે કોઈ અસ્તિત્વમાં છે તેના પ્રત્યે ભાવ નહીં, લગાવ નહીં, એની સાથેનો સંબંધ નહીં, સંગભાવ નહીં, આસક્તિ નહીં, મૂર્છાભાવ નહીં, સ્નેહભાવ નહીં, એટલે મોક્ષ, અહીંયા જ મોક્ષ, અપવર્ગ. અને વળી કહ્યું કે ઉતારો, એટલે કે ઉત્કૃષ્ટપણે તરી જાઓ કે તારી જાઓ. ઉતારું એટલે મુસાફર, ઉતારું એટલે પથિક, ઉતારું એટલે પેસેન્જર, ઉતારું એટલે શું કહેવું બીજું, ઉતારું, મોક્ષનો ઉતારું. એટલે અહીંયા તમને ઉતારી દઉં એટલે કે ઉપરથી નીચે કે કારમાંથી બહાર કે ટ્રેનમાંથી બહાર કે પ્લેનમાંથી બહાર એમ ઉતારવું, કે ઉત્કૃષ્ટપણે તારી દઉં. ઉતારવું એટલે ઉતરી જવું નહીં, અર્થ જરાક બદલાઈ જાય છે, પણ ઉત્કૃષ્ટપણે તારે તેનું નામ ઉતારું. પોતે પોતાને તારવી લે છે, આ સંસારમાંથી તારવીને ઉત્કૃષ્ટપણે તરી જાય છે, મોક્ષે જાય છે. એટલે અપવર્ગ ઉતારું. તો કૃપાળદેવની નેમ છે, મનોરથ છે કે હું આ ભવે આ દેહે અપવર્ગ થઈશ. અને બીજાને પણ લખ્યું છે કે જો આવો મનોરથ તમે સેવીશો તો તમે પણ અપવર્ગ ઉતારું થઈશો. 12 વ્રતની જે કાંઈ નિયમની વાત આવી, એટલે કે ક્યારે હું 12 વ્રત ગ્રહણ કરું, ક્યારે હું સંસાર ત્યાગ કરું, આરંભ પરિગ્રહ ત્યાગ કરું, અને ક્યારે હું સલ્લેખ ના લઉં, સમાધિ મરણ કરું. એટલે કે કશાય અને કાયાને કૃશ કરતાં કરતાં હું એવા ભાવે દેહ છોડું, આત્મભાવે દેહ છોડું કે સમાધિ મરણ થાય. છેલ્લે સંથારો લેવો તે 12 વ્રતનું મંડન છે.